શા માટે આ પ્રકારનો સેવા યજ્ઞ ચલાવો છો? ઘણા લોકો આ સવાલ મને વારંવાર પૂછે છે, તો હું એડવોકેટ કિંજલ પટેલ આપને જણાવીશ કે આ સેવા યજ્ઞનો ઉદ્દેશ માત્ર એટલો છે કે હું અત્યંત સાધારણ પરિવારની દીકરી છું અને મારા માતા પિતા અને ખાસ મારી માતાએ મને ઘણો સંઘર્ષ કરીને ભણાવી ગણાવીને વકીલ બનાવી છે અને અમે સંતાનમાં માત્ર 3 બહેનો જ છીએ, તો દુનિયાના મહેણા ટોણા પણ ઘણા ખાધા છે, પરંતુ હિંમત ક્યારેય નથી હાર્યા. અને પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. જે વર્ષે એટલે કે 2012માં જ્યારે મેં મારી વકીલાતની ડિગ્રી મેળવી, વકીલાતનો અભ્યાસ પૂર્ણ કર્યો, તે જ વર્ષે મેં મારી માતાને ગુમાવી દીધી અને થોડા જ સમયમાં મારા પિતાની પણ છત્રછાયા ગુમાવી દીધી. જાણે કે મને વકીલ બનાવવાનો તેમનો ઉદ્દેશ પૂર્ણ થઈ ગયો. ત્યારે જ નક્કી કર્યું હતું કે દુનિયામાં કંઈક એવું કામ કરવું છે કે જે મારા માતા પિતા અત્યારે ઈશ્વરના ચરણોમાં છે ને, તે ગર્વથી તેમનું માથું ઊંચું કરીને કહી શકે કે આ મારી દીકરી છે અને આ સંસ્કાર અમે આપ્યા છે. અને અંતમાં આજે ગુજરાતના દરેક ખૂણેથી લગભગ 70થી 80 ખેડૂત ભાઈઓ તેમના પ્રશ્નો લઈને આવ્યા હતા અને આજ દિન સુધી અમે 2000થી વધારે ખેડૂત ભાઈઓની મદદ કરી ચૂક્યા છીએ, આપ સૌના અને મારા માતા પિતાના આશીર્વાદથી. જય ભારત, જય જય ગરવી ગુજરાત.